પધારો ને પધારો ને સીધી સડાતા પારા બંગલો મુઘાન તમે આવજો સીધી કારણ કે નાટક શરૂ થવાની તૈયારી છે પણ કારણ કે એક નાટક ઉપડતા અને મધ્યાંતર અને એન્ડ કોઈ પણ નાટક હોય આ ત્રણ આપણે મુદ્દા જોઈએ તો આખા નાટકનો સાર આપણને સમજાઈ જાય એટલે તૈયાર છે પણ નાટક શરૂ થવાની તૈયારી છે અને પહેલી એન્ટ્રી છે એટલે જો પહેલા એન્ટ્રીમાં જ ડાયલોગની ખબર પડે તો છેલ્લા એન્ડ સુધી આપણને ખ્યાલ આવે અને આપ સૌ પધાર્યા છો કારણ કે અમારી જન્મભૂમિ મોરબી જિલ્લો પણ અમારી કર્મભૂમિ અમરેલી જિલ્લો છે બાપા આજ વર્ષોથી આ ભવાઈ મંડળો આવે છે અને જે સંબંધો જાળવ્યા છે ગામડાએ જે પ્રેમ ને લાગણી છે એમાં અમારે મચુકઠા મોરબી જ્ઞાતિ એમાં દર વર્ષે અમારે પ્રમુખ સાહેબ સમૂહ લગ્નનું આયોજન કરે છે પણ આ વર્ષે 30 દીકરીઓ છે એટલે ભવાઈ કલાકારોને એમ થયું કે અમારે પણ કાંઈક સહકાર આપવો જોઈએ અમે બીજું શું આપીએ કે પણ આ કાર્યક્રમ કરી અને જે કાંઈ બને એ સહકાર આપો તો શૈલેષભાઈ એટલે એમ તો આપ સૌ પધાર્યા એ બદલ અમારી વ્યાસ જ્ઞાતિ તરફથી એમના વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને વ્યાસના દીકરા અંતરના આશીર્વાદ આપે છે કે પરમ કૃપાળુ પરમાત્મા આપ સૌનો જય કરે તો પાછા હવે આપણા કાર્યક્રમ તરફ અને ભાઈયાભાઈ ગરબાર પેટ્રોલ પંપ વાળા 1100 રૂપિયા આપે
અમારા વ્યાસ મંડળ આજે આ ચારેય મંડળો છે એના નિયમ પ્રમાણે નાટકની શરૂઆતમાં માં ભગવતી આદ્યા શક્તિ એની આરતી ઉતારવામાં આવે છે એનો તળાવો થતો નથી. આરતી અમારા ભાઈ જ ઉતારી લેશે. સભામાં ફરવા આવે શક્તિ પ્રમાણે દાન કરજો. આ બધું મેં કીધું ને ધર્માદામાં જ દીકરીઓને કન્યાદાનમાં જ આપવાનું છે. તો હવે નાટકની શરૂઆત થાય. મુરલીધર જબના હંસવ્રતી ધરાવનાર માનવીઓ કે જેમ નિર્કુચ છીર જુદા કરને કે ઓલા હંસન की હોશિયારી દૂધ અને પાણી ભેળા દે પણ દૂધને ગ્રહણ કરે પાણીને આમ પડતું મૂકી દે. તો આજના સમાજમાં કવિઓ લખે છે કે દેખાવમાં આ વર્તમાન યુગમાં બધે હંસલા જ દેખાય. તો કે આ બધા હંસો હોય? કદાપી ન બને. તે અમારો એક લોક કવિ લખે કે તર તર હોય નંત બાદ ગજરાજ ન દર દર તર તર સુફળ ન હોય પ્રતિવંતાન ગારગાર ને ભન ભન મની નવહા નહ મલિયાદિરી મન માન એમ ગન ગન સુમતિ નહાત નહાત મોતી જળ બિંદુન ગન ગાન કહત નર હર શું કવિ કે કહત નર હર શું કવિ કે સબ જત હોત નહીં એક સાર. આ બધાય એ હંસલા હોતા નથી. એ દેખાવમાં હંસલા લાગે પણ સરતર હોય ને અંત બાદ ગજરાજ ન દળતા.
સરોવરે સરોવરે અંતલા હોતા નથી અને બધાય બગલા છે એમ પણ કહી શકાય નહીં. એમ કહેવાતું પણ નથી. તો અંતત વૃત્તિ ધરાવનારે માનવીઓ આજના નાટકનો મુખ્ય હેતુ ત્રણેય ઇતિહાસને મિલન કરેલું આ નાટક એટલે ડાયરો શાંતિથી ચા પાણી પીવા માંડો ને હું એટલા હારું જ બોલું. મને આ વચ્ચે બોલવાનું કારણ કે તમે ચા પીવાનું હું બોલ્યા કરું મજા આવે ને બધી વાત વચ્ચે વિશ્રાંતિ નો રહી પછી આપણે નાટક ને ઉપડત તો ઈ ખાતર બોલું છું મિત્રો વડીલો કે ત્રણ ઇતિહાસ નું મિલન કરેલો આ નાટક જે કવિએ લખ્યું છે બંગાળ કનોજ અને માળવા ત્રણ ઇતિહાસ નું મિલન કરેલું આ નાટક અને જોઈ લ્યો આની મજા એક સમ્રાટ શ્રી હર્ષ અને ગરીબ નો પૂજારી ઇતિહાસ એના જો આ નાટક એના હો જેને ગરીબોની પૂજા કરી. આ જગતમાં ગરીબી શું છે એ અનુભવ વિના સમજાય નહીં. તો લોક ભવાય આપણને ઈ બતાવે કે માનવની ત્રણ પ્રક્રિયા જેમ ત્રણ ગુણ છે રજોગુણ તમોગુણ સત્વગુણ એમ મનુષ્ય ત્રણ રીતથી સમજી શકે. એક માણસ આમ હાનમાં સમજી જાય કે આંખ ને વાચા છે કે આ છે બોલવું ન પડે આંખ વાત કરી લઈએ. જેના ઐતિહાસિક અને પૌરાણિક પુરાવા આપું કે ભજન ની વાણીમાં સંતો લખે કે સતી તોરલ રે સમજાવે સધીરાને શાનમાં. હજી લગી એવું નથી બોલાણું કે તોરલ દે અહીંયા 6 મહિના કથા કરવા બેઠા તેમ આવે. તોરલ રે સમજાવે સધીરાને હાનમાં ઈ હાન જ આપી. પછી બીજી ભૂમિકા સત્વગુણી માટે હાન છે રજોગુણી માટે શબ્દો કથા વાત વાર્તા એ રજોગુણી માનો સમજે. અને છેલ્લો તમો ગુણ એ હાનમાંય નો સમજે વાતમાંય નો સમજે શબ્દમાંય નો સમજે. એના માટે અમારા દાદાએ આ હાથે વરો પહેલા રચના કરી આ પાત્રો સહિત જેને પ્રત્યક્ષ દેખાડવું પડે. દેખાડવું ને એટલે સમજે. અને આમાં જો ન સમજે તેને હું કેવું એ શબ્દ તમારી પાસે પણ એને કઈ ઉપમા દેવી એને માનવ ન કહેવાય. આકૃતિમાં માનવ બાકી ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો ને ભૂલ્યો